વાહ શાબાશ. એટલે જો અમારો એક મેમ્બર વયું ગયો છે, આજે બહુ બધું દુઃખ થાય છે. Hold me close till I get up. Time is barely on our side. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો હું પણ એકદમ મજામાં છું અને સવારે વહેલી ઉઠી હતી, બટ વ્લોગ એડિટ કરવાનો પણ બાકી હતો ને અપલોડ કરવાનો પણ બાકી હતો. તો સવારની એમાં જ હતી. પછી થઈ ગયો, પછી હું નાહી ધોઈને ફ્રેશ થઈ, પછી નાસ્તો કર્યો, થોડું ઘણું કામ કર્યું અને અત્યારથી તો 11:30 જેવું થઈ ગયું. હમણાં ટાઈમ કેમ જાય છે ને કંઈ ખબર જ નથી પડતી. તો જો ફૂઈ અત્યારે કપડાં ધોવે છે ને હું સૂકવું છું અત્યારે. તો ગાઈઝ, હજી સુધી મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને બ્લોગને શેર કરજો. તો ચાલો આપણે હવે થોડીક વારમાં ત્યાં પાછા મળશું. હજી રસોઈ પણ કરવાની બાકી છે. તો ચાલો, બાય બાય. તો અત્યારે અમે કપડાં ધોઈ નાખ્યા છે, સોરી કોઈએ કપડાં ધોઈ નાખ્યા અને મેં સૂકવી દીધા બધાય. તો જો હવે અહીંયા શાક થાય છે, પછી રોટલી કરશું આપણે. રોટલી કરી લઈએ. જો તો બિચારું કેટલું અપસેટ થઈ ગયું છે આજે. તો રોટલી ખાવાય કોઈ નતા. વાહ શાબાશ. સરખા બેહી ગયા બે. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 5:30 અને હું અત્યારે આવી ગઈ છું ઉપર. તો પહેલાં તો હું તમને બધાને કહીશ કે જે મારો વિડીયો મૂક્યો તો મેં મારા ઇન્ટ્રોડક્શનમાં બહુ બધાની કોમેન્ટ અને બહુ મસ્ત બધાનો સપોર્ટ મળ્યો છે મને એ વિડીયામાં. અને થેન્ક યુ સો મચ. મને બધા અલગ અલગ કન્ટ્રી અને અલગ અલગ સિટીમાંથી પણ લોકો મને જોઈ રહ્યા છે, એ બદલ પણ આભાર તમારા બધાનો. એન્ડ કોમેન્ટ હતી એક કે તમે જૂના દેગામના, તો હા, મારા ઇન્ટ્રોડક્શનમાં હું કહેતા ભૂલી ગઈ હતી કે મારું જૂનું ગામ દેગામ છે અને અમે ઘણા વર્ષો ત્યાં જૂનાગઢમાં રહીએ છીએ. અને બીજી કોમેન્ટ હતી કે તમે તમારા સાસુ સસરાને ફૂઈને મામા કેમ કહો છો. તો એમાં એવું છે કે પહેલેથી મતલબ કે મારી સગાઈ નક્કી થઈ ત્યાંથી જ હું મારા સાસુ સસરાને હું ફૂઈને મામા કહું છું. એટલે મને પહેલેથી જ ગમે ફૂઈને કે મામા કહેવું, એટલે મીઠું લાગે મને. એટલે બાકી મને રાખી તો દીકરીની જેમ જ, હું ફૂઈને મામા કહું છું. તો ગાઈઝ, હું મારી યુટ્યુબ જર્નીની વાત કરું તો મારી આઈમાં છે, મારા આઈમાં મનુમાં એનો સપોર્ટ હતો અને મારે જે આ 2 ફેમિલી હતો એનો ફૂલ ઓન સપોર્ટ છે મને. અને હવે મારે આટલી મોટી ફેમિલી થઈ ગઈ છે યુટ્યુબની ને આટલો બધો મોટો સપોર્ટ મળે છે, તો હું બહુ ખુશ છું. મારા માટે ગુડ ન્યૂઝ જેવું જ છે. તો હું સ્ટાર્ટિંગમાં વાત કરું તો આમાં ખૂબ જ મહેનત લાગે, કેમ કે મારે બહુ
મારા માટે ખૂબ જ મહેનત જેવું છે, કેમ કે વિડીયોઝ એડિટ કરવા, વિડીયોઝ અપલોડ કરવા, ખુદને જ વિડીયો ઉતારવા, આ બધામાં ખૂબ વાર લાગે. એટલે કહીશ આવો નવો સપોર્ટ દેતા રહેજો. થેન્ક યુ સો મચ. અને હવે આપણે મળશું થોડીક વારમાં. તો પહેલાં જઈએ હવે નીચે, કેમ કે હવે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. ઘણી વાર લાગી ગઈ છે હું ઉપર આવી એને. તો ચાલો હવે જઈએ નીચે. ગાઈઝ, તો આપણે અત્યારે કરીએ છીએ ખમણ ઢોકળા. મેં ક્યારેય બનાવ્યા નથી, પણ પહેલી વાર કરીએ છીએ ને રાજુને બહુ આવડે, એટલે રાજુ પાસેથી રેસીપી લીધી છે અમે અત્યારે. તો બનાવીએ છીએ હવે. જોઈએ કેવા બની, એક્સપિરિયન્સ શેર કરી જો અત્યારે પણ જોવા. આમાં થોડોક કાઢી નાખી લાવવાનું. ઓલી બાઈ તો કેટલો લીધો તો એટલો જ લીધો તો ભાઈ વેચી ભરેલી. વચ્ચે તો કામ કહીશ હું કોઈ ફેરી દેવા જઈને. આ બે ડીશું ભરાય વેચી ભરાય એ પાણી. તો ગાઈસ અમે લઈ લીધો છે ચણાનો લોટ પીલા. કોઈ હાર પડી કે નાખીને લઈએ તો પીરી. હા એ નાખો, પીળી નાખવાની કીધી. આ કંઈક રેડીમેડ છે, આમાં કંઈક પીળી પડી ગઈ ને સોરી પીળા કલરની પેકેટ ને વ્હાઈટ સફેદ કલરનું પેકેટ ને બધું આવ્યું છે. એટલે મને આવું કંઈ ખબર નથી કેમ કરવાનું. વાંચતી જાઓ ને કરતી જાઓ. બસ બસ કીધું કે 10 મિનિટ સુધી આને આવી રીતે હલાવતું રહેવાનું. તો અમે હલાવીએ છીએ 10 મિનિટ સુધી આવી રીતે હલાવતું રહેવાનું. ચણાનો લોટ વધારે આટલો જ લેતો રહેશે. તો ગાઈસ હલાવી લીધો છે. જો એકદમ બેટર આવો થઈ ગયો છે. હા આમાં પાણી નાખીએ. તમે બોલો છો કે આપણે વિડીયો બનાવીએ. પછી એમાં વ્હાઈટ પડી ગઈ એવી એ નાખવાની કીધી. 10 મિનિટ પછી કીધું બધી નાખી દેવાની. તો થોડીક જ હે તો ગાઈસ હાલો ઉભા રહ્યો. હમણાં નહીં કહું, કારણ કે સરસ બનશે તો જ હું તમને બધાને કહીશ. લગાડી દીધું તે અત્યારે ઢોકળા મૂકી દીધા હે ને પૂરી ચટણી કરે. હવે ઢોકળા કેવાક થાય ને એ પ્રમાણે હું તમને બધાને હમણાં એક્સપિરિયન્સ કહું. જોઈએ ચાલો ત્યાં સુધી. જો ગાઈસ એકદમ મસ્ત ખમણ બની ગયા છે. બહારથી લઈએ એવા જ ને સાઈડમાં ચટણી. આની રેસીપી નહોતી દીધી કેમ કે હું પહેલી વાર કરતી હતી એટલે જોઈ લો. બહુ મસ્ત બન્યા. હાલો તમે પણ ખમણ ખાવા. તો ગાઈસ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. The next day. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો બેડ ન્યૂઝ છે, કેમ કે જો અહીંયા આવી છે ત્યારે એનું રીઝન એ છે કે નાનેથી મોટું થયો ને એક મીંદડો અહીંયા ચાર બચ્ચા ને ચાર બચ્ચા હે. એટલે જો અમારો એક મેમ્બર વયું ગયું છે. આજે બહુ બધું દુઃખ થાય છે. હા આખી ફેમિલી હતી, એમાંથી એક મેમ્બર અમારું વયું ગયું છે. અહીંયા પડ્યો તો જોયો ને તો બિચારો જો મરી ગયો. બહુ બધું દુઃખ થાય છે, કેમ કે હું આવતી ને રોટલી કરતી હોય ને તો એ બહાર આવીને ઊભો જ રહે છે. આપણે ગમે એને કહે ને તો એ ન્યા જ બેઠો રહે. હું મારા મામાની ઘરે ગઈ હતી તો જો એક રાત રોકાઈ આવી ને અત્યારે આવી ગઈ છું ઘરે. તો આપણે અત્યારે કરશું ચોરાનું શાક, ચોરાનું સિંગ હોય ને એનું. તો જો અહીંયા લેવા આવીશ. આમાં તો બતાવો તમને બધાને. જો આમાં આવી છે ચોરાની સિંગ.
જો ગાઈસ આ દેખાય છે, જો જો આવી હોય. આની પહેલા થોડુંક મામા ઉતારે ગા, થોડીક જ છે અત્યારે, તો થોડીક લેલા ઘટેથી જોઈએ છે. તો આપણે લઈ લેશું. ગઈઝ આપણે જો એટલે વીણી લીધી સોરી, આપણે શાક કરશું આનું. લેગ હોય નીચે એક, આપણે આ આનું શાક કરશું. ચાલો તો આપણે આનું કરશું. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ. તો રોટલી કરવી રોટલા હે રોટલી તો હાલો લોટ બાંધ લો ને શાક આપણે ચોરાનું ટમેટા બટેટા શાક નાખી દઈએ. તો ચાલો કરી લઈએ, પછી મળીએ. રોટલી થઈ ગઈ, તો જો શાક થઈ ગયું છે અને રોટલી પણ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે જમી લઈએ, જમીન પાછા આપણે મળશું. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, શી ટેક કેર, જય માતાજી. Hold me close till